મોર્નિંગ ગાઈઝ. વચ્ચે તો 2-3 દિવસનો વ્લોગ ન શૂટ કરી શકી. મેં કીધું હતું કે અમે ક્યાંક જઈએ જ, પણ એ બધું માંથી શૂટ ન થયું કોઈ પણ રીઝનને લીધે. આજે છે ગોવામાં દિવસ બીજો, એટલે મારું કાલ રાતથી જ નક્કી હતું, કારણ કે બહુ બધાના મેસેજ હતા. સવારના થયા છે 9:30, પાછળની ઘડિયાળ છે બંધ. જો મસ્ત ઉઠી ગયા અને એઝ યુઝ્યુઅલ અમે લોકો ઘરે વસ્તુ લાવ્યા હતા તો બધા બનાવે છે, બતાડો. અને આ વખત ટ્રીપમાં નીરજ, હરીશ, અજય એને તો ઓળખો જ છો, પણ બીજા 2 પણ છે, એ હું બતાડું તમને. હાય, હેલો. આ છે તેજલ, આ છે રાજ. રિલેશનમાં થાય મારા મામા મામી, ઓળખતા હશે ને ખબર હશે, પણ કુલ મામા મામી. અમે બધા 2017માં ગોવા આવ્યા હતા, એ પછી આજે અત્યારે ઠેઠ અમારો પાછું મેળાયું ભેગા આવવાનું. ને બનાવી છે નાસ્તો, ચા બનાવી છે, બ્રેડ બનાવી છે અને વઘારેલો રોટલો. આ બધું થોડુંક પ્લીઝ ઇગ્નોર કરજો, એ થોડુંક હોલિડે મૂડમાં ચાલે એવું. ચીપકી ગઈ. આ બનાવ્યો છે વઘારેલો રોટલો. અહીંયા હરીશ ને અજય લોટે છે, વેઇટ કરે જ ખાવાનું. હરીશ તું મસ્તી કરશ. એનું આખું બોલતા ને આવડે જ છે. પાપડનો ગુલ્લો. નીરજ ને બતાડું. નીરજ અમારાથી કંટાળીને બહાર એકલો શાંતિ લે. એટલું મસ્ત વેધર છે ને અહીંયા. આ વખત અહીં રાતે ઠંડી છે, બાકી ઠંડી ન હોતી. પ્રશ્ન ઈ છે કે ખાસું કેમ. બધાય બહુ એટલે બહુ દેકારો કરે. મારો અવાજ કદાચ નહીં સંભળાતો હોય. તકલીફ ઈ છે કે રાતે બધાય વાસણ યુઝ કરી લીધા, એટલે હવે ખાવું કેમ એમ. હવે મને લાગે છે આ બધી વસ્તુ આરે આપણે લોકો ડિસ્પોઝેબલ પણ લેતા થઈ જાય. કોઈ મને જવાબ નતા આપતા. હા, બધાયને ભૂખ બહુ બતાડી દીધી અજય. હવે મને મસ્ત આમ એકદમ શૂટ કરવું હતું સરખું, ઘણું બધી વસ્તુ હતી બતાડવાની, પણ મેં કીધું ને એઝ યુઝ્યુઅલ મારા ફોનમાં પ્રોબ્લેમ આવી ગયો હતો, એ પણ ઇશ્યુ હતો. અને 1-2 દિવસ મને કામ હતું. મેં કીધું હતું આગલા વ્લોગમાં કે મારે કામ પણ છે. પહેલાં અમે લોકો જવાના હતા, પછી બધા ધીમે આટલા બધા પ્લાન થઈ ગયા. અહીંયા છે સમરસોલનું કામ હતું મારે. હોપફુલી એ જે એમ હાલે છે એમ થઈ જાય. બેસ્ટ ઓફ લક કહેજો બધા. આજથી તો હું બતાડીશ. આજથી હજી આજે વેનસડે છે ને, વેનસડે થયું છે કે થર્સડે, આઈ ગેસ થર્સડે થઈ ગયો છે. હજી ફ્રાઈડે સુધી છે અમે લોકો. તો આવું છે બધું. આજથી તો આખું બતાડીશ. મને ઘણા બધા મેસેજ હતો કે તમે પ્લીઝ ગોવાનું બધું બતાડો ઇન ડિટેલ્સ, કેવી રીતે શું આ તે પ્રાઇઝિંગ. અમે જે વિલારિયા ને તો મને અત્યારે તો કોલેબ્રેશનમાં હતું, પણ બ્લુ કાઇટ કરીને પેજ છે, એમાં વિલા પણ છે. આ તો ફ્લેટ, એક ફ્લેટ જેવું છે, વિલા પણ છે અને ફ્લેટ પણ હોય છે એમાં. તો આ વખત એવી રીતે હોય છે. બાકી અમે લોકો તો મોસ્ટલી છે ને એરબીએનબીમાં જ રહેતા હોય છે, એટલે ઇઝી પડે. અને અમને લોકો એટલા બધા સાથે આવ્યો તો સાથે જ રહીએ. બિગ બોસ આ ઘર જેવી ફિલિંગ આવે. ખાવી ચા ખાવાની હોય તેજલ પીવી છે. આ કોક પીસે ને એમાંથી હું ડુબાડી લઈશ બિસ્કિટ. પાર્ટ કરી દે બિગ બોસ. તું બાત ને, આ ચમ્મચ નહીં કરું, મારી નથી આ. હવ ના કપ તમે કરો. હરીશ બાત વ્લોગ ઉતારતી હતી ને, આ બધા ન મજા આવી કે તારો કામમાં શ્રેય નથી. બ્રેડ બાર નાખી એટલે ક્યાં બાઈ હવે, એટલે હવે બ્રેડ શેકવાનું મસ્તી કરું એવું નથી. ક્યાં ના કરતા હતા. મેં તો લાવું કરી દો, તમે લોકો ગરમ કરો. બટર આવી રહ્યો. હાલે પેલા છાલ કાઢવાની. હેમુએ ચાલુ કરી દીધું છે લંચ ની પ્રિપરેશન. લંચ આમાં થોડી લંચ આ તો લઈ આવ્યા હતા આપણે 2 દિવસ થયા, બધા થઈ ગયા રેડી. મન વિટામિન ઇન્ટેક્ટ રાખે. આમાંથી વિટામિન મળે છે, એન્ટીઓક બધા જોવું છે, આમ ડિટોક્સ જેવું.
અમે લોકો જાય છીએ એક જગ્યાએ બ્રંચમાં. બધા રેડી થઈ ગયા મોસ્ટલી, પણ હજી થોડુંક વાર છે. મને હમણાંથી બહુ ભાવે ડ્રેગન ફ્રૂટ. આ વાળું જો, વ્હાઈટ વાળું નથી ભાવતું. આડો આંક વારે. આ બહુ ભાવે. ઉતિયાણાથી મને મોકલાવ્યા હતા વનરાજે. એવા મીઠા છે ને, આ બહુ મીઠા મળે. થાઈલેન્ડ બહુ મીઠા હતા. સાંજે આપણે બીચ ઉપર જઈએ. બધા જો રેડી થઈ ગયા છે. ફોટાનો કાર્યક્રમ હાલે, ઓલમોસ્ટ પતી ગયો છે. અજય ને સંતોષ નથી. અડધી કલાક થી ફોટા પાડત, અડધી કલાકથી. તું આ બધાય પાડાઈ લીધા. તમને સંતોષ છે હરીશની ફોટોગ્રાફી થી? આને તો શાંતિ જ નથી ક્યાંય. સોશિયલી ઓછું. અહીંયા અંદર બુક આની ફીડમાં જો બુક વાળો ફોટો મૂકે ને તો એનો મતલબ એટલો ફેક છે ને. એને રીલ ઉતારવી તો પૂછે કે આ કેમ ઉતારવું. અમે લોકો જો નીકળી ગયા બાઇક લઈને. હરીશ ડ્રાઈવર બની ગયો. પાછળ આવે છે ટીમ આપડી. એક અહીંયા હે, એક એની પાછળ છે. આ બીજું. 2 hours later. જો અમે લોકો આવી ગયા પાછા કેફે માંથી દરિયે. ગાઈસ હાય કરજો. હેલો. હેલો. આજે કોઇન્સિડન્ટલી બરાબર બોલ્યું. આજે કોઇન્સિડન્ટ બધા અમે શેડ્સ ઓફ વ્હાઈટ અને બ્લુ થઈ ગયા. એટલી મજા આવે જ ને દરિયે. કાશ મારું ઘર આમ અહીંયા મારું ઘર હોત અહીંયા, અને અહીંયા દરિયો હતો. મોજ આવી જાત મને. અમે લોકો છે ને અહીંયા ગયા હતા સનસેટ કરવા. ત્યાં 2 કલાક કાઢી ને હવે પાછો સામે દરિયો છે ત્યાં. આનું નામ છે પિસ્કો બાય ધ બીચ. બેસ્ટ છે, બેસ્ટ. સનડાઉનર માટે બેસ્ટ. એ બહુ જ મસ્ત છે. એ લોકોનું બીજું પણ છે આફ્ટર ડિનર કરીને, પણ એ 9:30 પછી ચાલુ થાય છે. આ તો બહુ નાઇસ છે. હવે અહીંયાથી પ્લાન એવો છે કે શાકભાજી લેવાનું જ ને ગાઈસ. શાકભાજી લઈ ફ્લેટે જઈ પછી રસોઈ બનાવશું. પછી પાછા સાંજે બહાર જઈશું. ખાંડણી અમારે છે ને કાલે બહુ તકલીફ પડી. લસણની ચટણી કરવી હતી, અમે મિક્સચરમાં બધું નાખી દીધું. પછી અમને ખબર પડી કે મિક્સચર તમારું કામ કરતું નથી. તેજલે દર ઠોકરે ખાધી બિચારીએ. અરે ઘરે બિચારી જઈને મિક્સચર છે કર્યું. એક મિનિટ મિક્સચર છે. હરીશ થોડોક આતુર છે. મિક્સચર છે કીધું, પણ ક્યાંય મિક્સચર ન મળ્યું. પછી અમારે એવું થયું કે અમારા લોકોનો પહેલા પ્લાન બની ગયો હતો. રાત તેજલનો કેરેલાથી કન્ટિન્યુ પ્લાન બન્યો. એટલે અમે 4 નીરજ, હરીશ, હું, અજય, અમે લોકો હારે રહે. તેજલ અને રાજ એમાંથી 5 મિનિટ દૂર છે. પછી એ લોકો એના ફ્લેટે ગયા કે ત્યાં મિક્સચર હલતે તો ત્યાં ચટણી બનાવે, પણ ત્યાંય નાયલું. પછી શું કર્યું તો કે સ્ટીલના વાસણમાં ખાંડી લસણની ચટણી. ઉભા રહ્યો ગાઈસ, 1 મિનિટ. આપણે આપવી હતી એ માણસને પૂછશે કે એના ઉપર શું વીતું. શું હતું તમારું કાલનું? અરે ઓલે ચાની તપેલીમાં ચટણી લસણ બધું નાખીને પછી ઓલા આપણે સ્ટીલનો ગ્લાસ છે ને, ગ્લાસ થી આખું ગયું. હા ગાઈસ, મને પ્રેક્ટિસ હતી. આયુર્વેદિક લસણની ચટણી. હા ગાઈસ, મને ખબર નથી હું આ વિડીયો મૂકી શકીશ કે નહીં, કારણ કે પાછળ ગીત બહુ વાગે છે. કોપીરાઇટનો ઇશ્યુ આવ્યો તો મારી બેન વાગી જશે યુટ્યુબમાં આવતા વેત, તો હું વિચારીશ. અજય, તું હું ડીપ ડાઉન આમ દરિયામાં કૂદી ગયો? એકડો મારવાનો છે પહેલા. મને એટલો દરિયો ગેસોલીન આવ્યું. મને એટલો દરિયો ગમે જ ને કે મેં આ બધાને દરિયા પ્રત્યે આમ ભયંકર પ્રેમ કરાવી દીધો. નીરજમાં અલગ લાખિયારે વાત કરે. ઈ હે ને ઓલો હે ઓલો કેવો દિલ ફે કાસિક, એની વાત કરે. અહીંયા જ વેલ માછલી હતી. બેસ્ટ ફ્રેન્ડ છે. અરે ખરેખર મસ્તી ને કેટલા બધા કેકડા હતા. હા તો જા વાંધો ને આગળ જા ભાઈ. કઈ ને તો વરાળ ના પાડતી હો. એ આવ્યું મોજું.
હે One hour later. હાલો બધાય જમવા. મેં મસ્ત મારું ફેવરિટ મીલ બનાવી લીધું છે, બટેટાનું શાક અને રાઈસ. આજનો દિવસ કંઈક આવો રહ્યો, ડે 1. તેજલ કપડાં ચેન્જ કરવા ગઈ કારણ કે અમારા લોકોને પાછું બહાર ચક્કર મારવા જવું છે અત્યારે. અને કાલનો આઈ ગેસ ગોવાના તો 2 જ બ્લોગ થશે, આજનો અને કાલનો, કારણ કે મેં એક દિવસ તો શૂટ નહોતું કર્યું, એક દિવસ તો અમે બહુ સાંજે લેટ પહોંચ્યા એટલે એ શૂટ નહોતું થયું. તો આવું છે બધાને. ગુડ નાઇટ. કેવો લાગ્યો છે બ્લોગ એ કહેજો. બાય બાય.